બનાસકાંઠાના વાવના મોરીખા ગામના તલાટી સામે ફરિયાદ નોંધાઈ। મોરીખા ગામના તલાટી સુનિલ ત્રિવેદી સામે એસીબીમાં ફરિયાદ નોંધાઈ। મકાનની આકારણી કરવા તલાટીએ 500 રૂપિયાની લાંચ માંગી હતી। અરજદારે મોબાઈલમાં રેકોર્ડિંગ કરી એસીબીમાં ફરિયાદ નોંધાવી। બનાસકાંઠા એસીબીએ તલાટી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી। સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયેલા છે। રોહિત, બનાસકાંઠાના વાવના મોરીખા ગામના તલાટી સામે એસીબીમાં ફરિયાદ નોંધાઈ છે, વધુ વિગતો? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 1 વર્ષની વાત કરવામાં આવે તો અનેક સરકારી લાંચિયા અધિકારીઓ એસીબીમાં ઝડપાયા છે। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારોમાં જે સરકારી યોજનાઓ હોય છે તેમાં અનેકવાર જે સરકારી બાબુઓ હોય છે તે લાંચ માંગતા હોય છે અને આવા અરજદારો જે પૈસા આપવા નથી માંગતા તે લોકો એસીબીમાં ફરિયાદ કરતા હોય છે। ત્યારે આવી જે ઘટના સરહદી વિસ્તાર વાવ તાલુકાના મોરખી ગામે બનેલી હતી, જેમાં તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી સુનિલ ત્રિવેદીએ અરજદાર પાસેથી મકાનની આકારણી જે કરવાની હતી તેને લઈ 500 રૂપિયાની લાંચ માંગી હતી અને જે લાંચનું સમગ્ર જે રેકોર્ડિંગ હતું તે અરજદારે એસીબી ઓફિસમાં મોકલી આપ્યું હતું અને જે બાદ એસીબીની ટીમ હતી તે સક્રિય બની હતી અને આ બાબતે તપાસ હાથ ધરી હતી। તેમાં જે રેકોર્ડિંગ હતું તેનું એફએસએલ રિપોર્ટ કરાવતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેથી એસીબીની ટીમે જે સુનિલ ત્રિવેદી છે વાવના મોરખી ગામના તલાટી કમ મંત્રી તેમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। જી રોહિત, આભાર તમામ વિગતો માટે।